નમસ્કાર. સ્વતંત્ર ભારતની ત્રીજી એવી મોટી ભૂલ એની ચર્ચા કરવી છે કે જેના કારણે ભારતની રાજનીતિની અંદર થનારું એક પરિવર્તન 10 વર્ષ માટે થંભી ગયું. આ ભૂલ હતી 2004માં ફીલ ગુડ અને સાઇનિંગ ઇન્ડિયા કેમ્પેનથી ભાજપના ઝાંખા પડેલા રાજકીય રંગની. જાન્યુઆરી 2004 સુધીની અંદર હિન્દી બેલ્ટના 3 મહત્વના રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન ભાજપને ખૂબ બહુમતી સાથે જીત મળી. તેના કારણે ભારતીય જનતા પાર્ટીના વ્યૂહરચનાકારોમાં ઉત્સાહ હતો. સદગત પ્રમોદ મહાજન અને અન્ય વ્યૂહરચનાકારો સાથે અડવાણીજીના સમર્થકોએ ચર્ચા વિચારણા બાદ નિર્ણય કર્યો કે લોકસભાની ચૂંટણી 6 માસ પહેલા યોજવામાં આવે અને તેના દ્વારા જે આ 3 રાજ્યોમાં પરિણામો આવ્યા છે અને જે લહેર છે એનો ફાયદો ભાજપને આખા દેશની અંદર મળે. આ નિર્ણયથી એક જ વ્યક્તિ એ સહમત નહોતા અને એ વ્યક્તિ હતા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી. પરંતુ વાજપેયી એક એવી શખ્સિયત હતા કે જેઓ પાર્ટીના નિર્ણયની સાથે રહેનાર વ્યક્તિ હતા. તેઓ પાર્ટીના નિર્ણય સાથે સહમત ન હોય છતાં પણ એ નિર્ણયની સાથે રહેતા. અટલ બિહારી વાજપેયીએ ફરી એક વખત આવું કર્યું અને પાર્ટીએ જે નિર્ણય લીધો હતો એ નિર્ણય સાથે રહ્યા અને 6 માસ પહેલા લોકસભાની ચૂંટણીમાં તેમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ઉતર્યા. એ વખતે વાજપેયીનું સ્વાસ્થ્ય કથળી રહ્યું હતું અને એવું માનવામાં આવતું હતું કે તેઓ વધુમાં વધુ રાજનીતિની અંદર 5 વર્ષ સક્રિય રહી શકે. વાજપેયી બાદ સ્વાભાવિકપણે અડવાણીજી તેમના ઉત્તરાધિકારી બનશે એ પ્રકારનું બધા માનતા હતા. એ વખતે ભારત ત્રિમાસિક સમયગાળાની અંદર સરેરાશ 8%ના વિકાસ દર સાથે આગળ વધી રહ્યું હતું. આ કારણ હતું કે ભાજપ ઇન્ડિયા સૈનિક મુહિમને શરૂ કરે. આ જોશમાં વહેલા ચૂંટણી કરવામાં આવી. ગઠબંધનના ઘટક દળો સાથે તાલમેલમાં ઘણી મોટી અડચણો ઊભી થઈ, જેના કારણે ભાજપને 2004ની અંદર કોંગ્રેસ કરતા 7 ઓછી બેઠકો એટલે 138 બેઠકોથી સંતોષ માનવો પડ્યો. 2002ના ગોધરાકાંડ અને તેના પછીની ઘટનાઓ બાદ કેટલાક મુખ્ય પ્રાદેશિક પક્ષો એ ભાજપ પ્રત્યે ફરી એકવાર રાજકીય અસ્પૃશ્યતાની ભાવના સાથે ચૂંટણીમાં ઉતર્યા હતા, જેના કારણે કોંગ્રેસ એક દશક બાદ સત્તામાં આવી અને અડવાણી તથા તેમના સાથીદારોના રાજકીય કરિયર પર વિરામ લાગી ગયું. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી એ દેશની રાષ્ટ્રીય રાજનીતિની ક્ષિતિજ ઉપર સૂર્યની જેમ ઉદયમાન થઈ રહ્યા હતા. નરેન્દ્ર મોદીએ પોતાની તૈયારીઓ શરૂ જ કરી દીધી હતી. તેમને રાષ્ટ્રીય રાજનીતિના ક્ષિતિજ ઉપર સૂર્ય બની અને ઉદયમાન થવાની તક 2013ની ગોવા બેઠકથી પ્રાપ્ત થઈ. આ બેઠકની અંદર જ તેમને પહેલા ચૂંટણી સમિતિના અધ્યક્ષ, બાદમાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા અને એ પછીનો ઇતિહાસ તો આપણી સામે જ છે. 2014ની અંદર પૂર્ણ બહુમતી ભાજપને મળવી, 2019ની અંદર પૂર્ણ બહુમતી ભાજપને મળવી અને એ બંને સરકારોનું નેતૃત્વ એ નરેન્દ્ર મોદી દ્વારા થયું અને 2024ની ચૂંટણીની અંદર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ હેટ્રિક મેળવવા માટે 370 બેઠકોનો લક્ષ્યાંક નક્કી કર્યો છે અને એનડીએને 400થી વધુ બેઠકો મળશે. એ પ્રકારની રણનીતિ ઉપર ભારતીય જનતા પાર્ટી અત્યારે કામ કરી રહી છે.